સુરત શહેરની સૌથી જૂની સંસ્થાઓ પૈકીની એક અને સૌથી જૂની અને જાણીતી 84 ડેરીની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। ડેરીની આર્થિક સ્થિતિ એટલી નબળી પડી છે કે ડેરી પાસે તેમના કર્મચારીઓના પગાર કરવાના ફાંફા પડ્યા છે, જેને લઈને ડેરીમાં નોકરી કરતા 110 કર્મચારીઓએ કલેક્ટરને ફરિયાદ કરી હતી કે ડેરીએ 6 મહિનાથી પગાર નહીં ચૂકવતા સ્થિતિ કથળી છે। કલેક્ટર ઉપરાંત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર અને ડેરીના જનરલ મેનેજરને પણ તેમણે અરજી કરી હતી। અરજીમાં છેલ્લા 6 મહિનાથી કર્મચારીઓને પગાર ચૂકવાયો ન હોય અને ક્યારેક 3 મહિના બાદ પગાર અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો છે, તો ડેરી કર્મચારીઓની પીએફની રકમ પણ જમા કરાવાતી ન હોવાનું અરજીમાં કહેવાયું છે। તો સામે ડેરીના સત્તાધીશોએ કહ્યું કે કર્મચારીઓનું ભારણ હોવાથી આર્થિક સ્થિતિ કથળી છે, પરંતુ તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયાસ ચાલુ છે। ત્યારે રિટાયર થતા 200 કર્મચારી છે। 200 કર્મચારીઓનું ભરણ દર મહિને 32 લાખ રૂપિયાનો પગાર છે, 5 લાખ રૂપિયા પીએફના છે, 5 લાખ ઇન્ટરેસ્ટ છે, 42 લાખનો દર મહિને ખર્ચો છે। અમે કોશિશ કરીએ છીએ કે આ ખર્ચો ઓછો થાય। ઘણીવાર કર્મચારીઓને પણ કીધું, એમને વીઆરએસ યોજનાની જાણકારી પણ આપી, પણ કર્મચારી 2 કલાક કામ કરી જાય છે અને કર્મચારીના અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે કર્મચારીઓને બાનમાં લઈને આવી બધી પ્રવૃત્તિઓ કરાવવાનું કૃત્ય કરે છે। અત્યારે શહેરીકરણ થયું એટલે લોકો ઢોર પાળતા ઓછા થઈ ગયા। શહેરીકરણને લીધે દૂધ ઓછું થઈ ગયું। દૂધ ઓછું થઈ ગયું એટલે એની સામે અમારે બહારની એનડીડીબીની ડેરીમાંથી દૂધ લાવવું પડે, એમાં માર્જિન ઓછું થઈ ગયું। અચ્છા, આ માર્જિન ઓછું થઈ ગયું એની સામે અમારો જે પગાર ધોરણ બેઝિક છે કે એમ્પ્લોઈઝની સંખ્યા છે તે એટલી ને એટલી જ રહી। એટલે સમજો કે અમે 18 થી 20 લાખ રૂપિયા નફો કરીએ, એની સામે ભારણ અમારી પાસે 40 થી 42 લાખનું છે, એટલે દર મહિને 18 થી 22 લાખ રૂપિયા તૂટે। એ પરિસ્થિતિ ધીરે ધીરે આ નિર્માણ પામી છે, પણ એમાંથી રસ્તો કાઢવાનો સોલ્યુશન કાઢે છે મેનેજમેન્ટ, ચેરમેન બધા સક્રિય જ છે। સુરત શહેરની સૌથી જૂની ગણાતી 84 ડેરી ઘણા વર્ષોથી કાર્યરત છે અને હવે આ ડેરી કાચી પડી હોવાની વાત સામે આવી છે। વાત એટલા માટે કહી શકાય કારણ કે આ સૌથી જૂની ડેરી છે, તેમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે એક સમયની આ જે આવકથી છલોછલ 84 ડેરી જે છે તેમાં 110 કર્મચારીઓ જે છે તેમણે પીએફ અને પગાર તેમજ હકની રજાના નાણાં જમા નહીં થઈ હોવાની ફરિયાદ જે છે તે પીએફ કમિશનર, કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને કરી છે। કારણ કે આ કર્મચારીઓએ એ પ્રકારની ફરિયાદ કરી છે કે તેમને છેલ્લા 6 મહિનાથી સમયસર પગાર નથી થયો કે પીએફના નાણાં પણ નથી ચૂકવાયા। ત્યારે આ ડેરીની અંદર 200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ત્યારે ડેરીના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પણ ક્યાંય ને ક્યાંય કહી રહ્યા છે કે આમની અંદર તેમનો પગાર જે છે તે પણ છેલ્લા ઘણા સમયથી થયો નથી। એટલે એકંદરે આ કાર્યરત જે 84 ડેરી છે તેમાં હજી સુધી જે પ્રકારે આ પગારને લઈને ઘણી અગવડતાઓનો સામનો જે છે તે કર્મચારીઓ કરી રહ્યા છે। ત્યારે અનેક વખત રજૂઆત પણ કરી છે અને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિવેડો નથી આવ્યો। ત્યારે હજુ પણ જે પ્રકારે આ કર્મચારીઓ જે છે તે પગાર માટે વલખા મારી રહ્યા છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારે આ ડેરીમાં વિવાદને લઈને હવે પગાર જે છે તે પણ મોડો થઈ રહ્યો છે। એટલે ઘણા કર્મચારીઓ જે છે તેમનો પગાર હજી પણ 2 મહિના અથવા તો 6 મહિનાથી નથી થયો અને તેના જ કારણે આ તમામ લોકો જે છે તેમણે રજૂઆત કરી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દ્વેષ પરમાર, TV13 સુરત।